નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। આગામી 7મી જુલાઈએ રથયાત્રા નીકળશે તો એ પહેલા 15 દિવસ માટે ભગવાન જગન્નાથજી જગન્નાથ મંદિરથી મોસાળ સરસપુર જશે। રથયાત્રા નિમિત્તે રણછોડરાયજી મંદિરમાં 23મીએ મામેરું ભરાશે અને સાથે તેમાં 3 સોના ચાંદીના હાર સહિતની વસ્તુઓનો સમાવેશ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે આગામી 7મી જુલાઈએ ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળશે। આ પહેલા જળયાત્રાનું પણ આયોજન કરવામાં આવશે। તો જમાલપુર મંદિરેથી 15 દિવસ માટે મોસાળ સરસપુરમાં પ્રભુ જશે। 2 જુલાઈએ મામેરું ભરાશે અને સાથે જ સરસપુર વિસ્તારમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીની શોભાયાત્રા પણ નીકળશે। તો રણછોડરાયજીના મંદિરેથી મળી રહેલી માહિતી અનુસાર 3 દિવસ પહેલાથી જ સરસપુરની તમામ પોળોમાં રસોડા શરૂ કરી દેવામાં આવશે। આ સાથે જ તેમાં પહેલા મોહનથાળ, બુંદી અને મીઠાઈની સાથે ફૂલવડી પણ બનાવી દેવામાં આવશે। સાથે જ રથયાત્રાના આગળના દિવસે રાતથી પોળમાં રસોડા ધમધમશે, જેમાં પૂરી, શાક, દાળ ભાત અને ખીચડી કઢી જેવી વાનગીઓ બનાવવામાં આવશે। સરસપુરની વાત કરીએ તો અહીં લુહાર શેરી અને વાસણ શેરી રસોડું સૌથી મોટું હશે। આ સિવાય અન્ય જગ્યાઓમાં સાળવીવાડ, ગાંધીની પોળ, લીમડાની પોળ, સ્વામિનારાયણ મંદિર, પીપળાની પોળ, આંબલી પોળ, પડિયાની પોળ, તળિયાની પોળ, કડિયાવાડ સહિતની જગ્યાઓએ નગરજનો માટે પ્રસાદીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવશે। ઉલ્લેખનીય છે કે દર વર્ષે આ પોળોમાં ચાલતા રસોડાનો લાભ લાખો ભક્તો લે છે। 2 દિવસ પહેલાથી આ જગ્યાઓએ ઉત્સાહનો માહોલ જોવા મળે છે।